ડેમમાંથી નદીમાં પાણી છોડાયું છે। ડભોઈ વાઘોડિયાના કુલ 25 ગામોને એલર્ટ રહેવા માટે કહેવાયું છે। જરૂર પડશે તો સ્થળાંતરિત કરવામાં આવશે લોકોને। દેવ ડેમમાં પાણીનો આવરો ખૂબ વધી રહ્યો છે અને રૂલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવી ગયું છે। ડભોઈ વાઘોડિયાના કુલ 25 ગામો છે કે જ્યાં રહીશોને સતર્ક રહેવા માટે કહેવાયું છે। ડભોઈના 17 અને વાઘોડિયાના 18 ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી જાય। તો નર્મદા ડેમની જળ સપાટી પણ સતત વધી રહી છે। 135.13 મીટર ઉપર નર્મદા ડેમની જળ સપાટી પહોંચી ગઈ છે। નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। પહેલી વખત 23 દરવાજા ખોલીને આ સિઝનમાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 4,18,250 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અને નર્મદા ડેમની જળ સપાટી વધતા પાણી નદીમાં છોડાતા હવે નર્મદા નદીમાં પણ જળ સપાટી સતત વધી રહી છે।